માવતર ખાલી એક જ કામ કરી શકે, એમના સંતાન માટે એમની શક્તિ હોય એટલી સગવડ કરે, એનાથી વધારે કશું જ કરવાની જરૂર નથી. માવતરે એના ઉપર વધારે પડતી અપેક્ષાઓ રાખીને એને નિરાશ ના કરવો. ખોટી કમ્પેરિઝનમાં માવતર એમના બાળકને થકવી દેતા હોય છે. મારા ઘરમાં ગયા વર્ષે મારા દીકરાને 2 ટ્વિન દીકરા આવ્યા, 1.5 વર્ષના થયા છે. એક માં, એક બાપ, એક સમય, એક જાતનો ખોરાક, એક જ સરખા વિચારો, એની માની એના બાપની એક સરખી પરિસ્થિતિ છે, તો એ બધી વાતમાં જુદા છે. તો આપણા એક સરખા ના હોય તો બાજુવાળાના છોકરાના, કાકાના, મામાના, કુટુંબના એ બધા છોકરાઓ જોડે આપણે આપણા દીકરાની શું કામ કમ્પેરિઝન કરીએ? આપણે એને ખાલી હિંમત આપી, આપણે એને એમ જ કહીએ કે તું તારું સારું કર, બીજાની જોડે શું કમ્પેર કરીશ એ નહીં થાય.